રેલવે જીડીસીઈ પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા। કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈનું ગુજરાતમાં અલગ અલગ સ્થળે સર્ચ, સુરત, નવસારી, અમરેલીમાં સર્ચ ઓપરેશન। 2021માં લેવાઈ હતી રેલવેની પરીક્ષા, પેપર લીક બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી। ગુજરાત ઉપરાંત બિહાર, મુંબઈમાં પણ તપાસ થઈ રહી છે। 3 જાન્યુઆરી 2021એ પરીક્ષા લેવામાં આવી હતી। 8603 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। તો 28 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષા બાદમાં રદ કરાઈ હતી। પરીક્ષા પહેલા ઉમેદવારોને પેપર વોટ્સએપ કરાયું હતું। તો પ્રશ્નપત્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા। તો તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે। હવે તપાસનો ધમધમાટ આગળ વધશે। તો સુરત, નવસારી, અમરેલીમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો। કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ભર શિયાળે વરસાદથી ચોમાસા જેવો માહોલ, દિવસભર છવાયું હતું વાદળછાયું વાતાવરણ। છેલ્લા 2 દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સવારે પણ ઉમરગામ, વાપી સહિત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ, ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ। બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી અને હવે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। વલસાડની આસપાસના તમામ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। તો કપરાડા, ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ભર શિયાળે વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। ફોન લાઈન પર ભરત જોડાયા છે વધુ માહિતી માટે। ભરત, શું અપડેટ્સ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ? જી બિલકુલ લુબના, છેલ્લા 3 દિવસથી જે રીતે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહે છે। વાતાવરણમાં પલટાને કારણે અનેક વિસ્તારોમાં છે કમોસમી વરસાદ વરસ્યો હતો। જોકે અત્યાર સુધી સવાર સુધી જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા। જોકે આજે સાંજ બાદ છે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના જે અંતરિયાળ પહાડી વિસ્તાર છે ત્યાં આગળ છે ભારે વરસાદ વરસ્યો હતો। આમ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। આપને જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો, અત્યારે પણ રાત્રે કપરાડાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર આ રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આથી ખેતીના પાકને નુકસાનની ભીતિ છે। આથી ખેડૂતો ચિંતિત છે। હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દિવસ દરમિયાન આજે સવારે પણ વાપી, ઉમરગામ અને સંઘપ્રદેશ દમણમાં પણ કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા। જોકે અત્યારે જે કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે એ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને ભારે વરસાદ વરસે છે। જે રીતે ચોમાસામાં વરસાદ વરસતો એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો સુરત પોલીસનું જાહેરનામું। મકર સંક્રાંતિના તહેવારને લઈને જાહેરનામું। 14 અને 15 જાન્યુઆરીએ શહેરમાં ફ્લાયઓવર બ્રિજ બંધ રહેશે। તાપી નદી સિવાયના તમામ ફ્લાયઓવર બંધ રહેશે। 2 વ્હીલર વાહનો માટે બ્રિજ પર પ્રતિબંધ, તો સેફટી ગાર્ડ લગાવેલા 2 વ્હીલર વાહનોને મુક્તિ।